हन्ताणं नमो सिद्धाणं नमो ऐडियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दोमचलमणो गतिं पत्ते मोक्षामि समयपाहु सुकेवली तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकाल नमो त्रियोग संहारिके। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સુગાનીજી સાહેબના હૃદયોદ્ગારનું સંકલન છે સુંદર. એમાં 5 બોલ જે આપણે તૈયાર કરવાના કહ્યા છે, પાઠ કરીશું 5 બોલનો. નંબર 3 નંબરનો બોલ છે, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહેજ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. નંબર 7, સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. 11, દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી, રાગની તો વાત જ શું. 14, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. 54, હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. 5 બોલ થયા. આપણો દૈનિક રેગ્યુલર સ્વાધ્યાય છે, એમાં બોલ નંબર છે 299 નંબરનો બોલ છે. 299 શું કહે છે અહીંયા જોઈએ આપણે. સાંભળવા વગેરેનો ભાવ જ્ઞાનીને પછી ગણધર દેવને પણ આવે છે, તો આપણને કેમ ન આવે? એવી વાતોના અવલંબનથી અજ્ઞાની જીવ એવા પરાશ્રિત ભાવની પુષ્ટિ કરે છે. વાહ, જુઓ તો ખરા, ક્યાંથી વાત ઉઠાવી છે, ક્યાંથી. આ જીવ પરાશ્રિત ભાવનું પોષણ કેવી રીતે કરે છે? સ્વાશ્રિતો નિશ્ચય એને છોડીને પરાશ્રિત ભાવનું પોષણ કેવી રીતે કરે છે? તો કહે છે કે ભાઈ, જે બહારમાં જે પાપના પરિણામ છે ને, એ બધાને છોડીને કહે છે કે સાંભળવા વગેરેનો ભાવ તો જ્ઞાનીને પણ આવે છે અને ગણધર દેવને પણ આવે છે. દિવસમાં 4 વખત જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે. 1 વખત દિવ્ય ધ્વનિ ખરે તો 6 ઘડી સુધી, દિવસમાં 4 વખત, કઈ સવારે, બપોરે, સાંજે અને મધ્યરાત્રિ 4 વખત ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે. 1 વખત દિવ્ય ધ્વનિ ખરે એટલે 6 ઘડી સુધી કન્ટિન્યુ ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે. 1 ઘડી એટલે 24 મિનિટ અને 6 ઘડી 6 ઘડી એટલે 24 મલ્ટીપ્લાય બાય 6, બરાબર છે ને? તો 24 મલ્ટીપ્લાય બાય 6 એટલે 144 મિનિટ, 144 મિનિટ સુધી કન્ટિન્યુ ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે. અને ગણધર દેવને પણ એ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવે છે. 1 વખત નહીં, દિવસમાં 4 વખત ભગવાનની ઓમ ધ્વનિ કરે છે, તો ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવે છે. જ્ઞાની પુરુષોને પણ આવે છે સમ્યક દ્રષ્ટિ. ગણધર દેવ તો છે જ પ્રધાન આચાર્ય, એ સિવાય બીજા જ્ઞાનીઓને પણ આવે છે. તો પછી આપણને કેમ ન આવે? તો આપણને કેમ ન આવે? તો અજ્ઞાનીને એવો ભગવાનની વાણી સાંભળવાનો, સ્વાધ્યાય કરવાનો,
જીનવાણી શ્રવણ કરવાનો, ભગવાનના દર્શન કરવાનો જે ભાવ આવે ને, એ ભાવમાં એને ઉપાધિ પણ થઈ જાય છે. એ ભાવમાં ધર્મ બુદ્ધિ સુખ બુદ્ધિ થઈ જાય છે અને ધર્મનું કારણ સમજે છે. એનું અજ્ઞાની જીવ ખરેખર ઊંડાણમાં જઈને જોવામાં આવે ને, એ તો પરાશ્રિત ભાવ છે. પરાશ્રિત ગણધર દેવને પણ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવ્યો ને, તો એમને કહ્યું, ભગવાનની વાણીમાં આવ્યું અને ગણધર દેવ દ્વારા દ્વાદશાંગની રચના થઈને એમાં એ વાત પણ આવી કે અમને આ વાણી સાંભળવાનો ભાવ આવે છે, પરાશ્રિત ભાવ છે. એ પરાશ્રિત ભાવ છે, રાગ ભાવ છે, એ બંધનું કારણ છે. થોડા બીજા કડક શબ્દોમાં કહીએ ને, કેમ કે આ તો વાત જ એ પ્રકારની છે, એટલે એ શૈલીથી ચર્ચા કરવી પડશે આપણે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથમાં આચાર્ય અમૃતચંદ્ર દેવે હિંસા અને અહિંસાની ડેફિનેશન શું કરી ત્યાં આગળ. હિંસા કોને કહેવાય? તો એમને ત્યાં વ્યાખ્યા બાંધી કે આત્મામાં રાગ ભાવની ઉત્પત્તિ થવી એનું નામ હિંસા. શું કહ્યું? આત્મામાં અપ્રાદુર્ભાવ ખલુ રાગાદિ ભવતે, એ પ્રમાણે શ્લોક લખ્યો ત્યાં આગળ 44 કે પ્રમાણેનો છે ગાથા. તો કહે છે કે આત્મામાં મને જિનાગમસ્ય સંક્ષેપ, જિનાગમનું શોર્ટ એન્ડ સ્વીટ શું છે, સંક્ષેપમાં શું કહ્યું ત્યાં આગળ કે આત્મામાં રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તેનું નામ હિંસા, અને એ રાગ ભાવની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા. એ સાચો અહિંસા પરમો ધર્મ છે. અહિંસા પરમો ધર્મ શબ્દથી તો બધા જ પરિચિત છીએ. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. જૈન ધર્મ અહિંસા પરમો ધર્મ છે. પણ અહિંસાનું હૃદય શું છે? અહિંસા શબ્દ છે વાચક, એનું વાચ્ય શું છે? અહિંસા શબ્દ રિયલમાં નિશ્ચયથી પરમાર્થથી અહિંસા કોને ઇન્ડિકેટ કરે છે? તો એ ગુરુદેવ શ્રીનો ઉપકાર છે કે ગુરુદેવ શ્રી અહિંસાની વ્યાખ્યા સમજાવી. અહીં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં લખ્યું છે કે રાગ ઉત્પન્ન થયો ને, તો ગણધર દેવને પણ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવે છે ને. પેલા જ્ઞાનીનો સાંભળીએ પછી અજ્ઞાનીની વાત કરીએ છીએ. ગણધર દેવને પણ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવ્યો, રાગ થયો અને રાગથી બંધ થાય છે અને એ કહે છે કે રાગ ઉત્પન્ન થયું હિંસા છે. હિંસા છે. પ્રમત્ત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા તત્વા સૂત્રનું સૂત્ર છે. પ્રમાદના યોગથી પ્રાણોનું વ્યપરોપણ થયું. એ વાણી સાંભળવાનો ભાવ આવ્યો ને, તો છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા. છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા તો પ્રમત્ત દશા થઈ ગઈ, પ્રમત્ત દશા. અને એમાં પોતાના શુદ્ધોપયોગમાંથી પતિત થયા. શુદ્ધોપયોગમાંથી પતિત થયા અને ત્યાં પુણ્ય પાપ અધિકારમાં તો કડક શબ્દમાં એમ કહ્યું કે પાપ રૂપ ને પાપ તો જાણે જગ સૌ, કોઈ પુણ્ય તત્વ પણ પાપ છે. યોગસારમાં ચાલે છે ને, ગાથા છે યોગસારમાં. પાપને તો પાપ આખું જગત કહે છે, પુણ્યને પણ પાપ કહ્યું છે. કેમ? કેમ કે ત્યાં એક તો આ વ્યાખ્યા કરી કે એ શુદ્ધોપયોગમાં હતા અને સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા ને તો નીચે પડ્યા, તો સ્વરૂપમાંથી પતિત થયા માટે પાપ. આ વ્યાખ્યા છે. પોતે સ્વરૂપમાંથી પડ્યા, ભલે શુભ ભાવ આવ્યો પણ પડ્યા ને માટે પાપ. અને બીજો શબ્દ છે હિંસા. હિંસા પોતાના ચૈતન્ય પ્રાણોનો ઘાત થયો, અંદરમાંથી બહાર આવ્યા. એટલી જે અંદરમાં હતા ને, તો જેટલી અંદરમાં વિતરાગતા હતી ને, અપેક્ષિત સમજવું. સાતમામાંથી છઠ્ઠામાં આવે તો કહ્યું ને કસાયની તીવ્રતા મનતા સંજ્વલનની. છઠ્ઠામાં સંજ્વલનની તીવ્રતા હશે, સાતમામાં સંજ્વલનની મનતા છે. તો એટલા જે બહાર આવ્યા ને, તો એટલો પોતાનો પર્યાયમાં પ્રાણનો ઘાત થયો. એ સ્વયં પોતે કહી રહ્યા છે આ વાત. એ કહી રહ્યા છે અને ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. અને પુણ્ય પાપ અધિકાર પહેલી ગાથા છે ને, તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. એ સુશીલ કેવી રીતે કહેવાય? એટલે આ વાત બહુ સમજવી. પેલા સાચી વાત કાને તો પડે. ગુરુદેવ બહુ કહ્યું ને, હજુ આ જીવના કાને સાચી વાત જ નથી પડી. હવે આગળ જરા સ્પષ્ટ કરીએ, સાંભળજો.
સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવ્યો ને એ રાગ ભાવ છે ને હિંસા છે, હિંસા. અને અજ્ઞાનીને એ વાણી સાંભળવાનો ભાવ આવ્યો, રાગ ભાવ આવ્યો ને એ રાગમાં એને ધર્મ માન્યો. જ્ઞાની ધર્મ નથી માનતો, જ્ઞાની હે જાણે છે, એ નબળાઈથી આવ્યો એમ જાણે છે, દુઃખનું કારણ જાણે છે અને તોડીને અંદરમાં ચાલવા જવા માંગે છે. ત્યાં રોકાવું એમને ગમતું નથી. બહારમાં ભલે ઉત્સાહ દેખાય પણ કાલે બાજુ ને અંદરમાં ભઠ્ઠી લાગે છે, આ રાગ આવે ભઠ્ઠી સમાન લાગે છે. જ્યારે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને એ રાગ ભાવમાં અંદરમાં એને મજા પડે છે, तिन्हीं को सेवत गिनत છે. तो ये राग भाव में धर्म मानना जिन मत में मिथ्यात्व का, तो मिथ्या दृष्टि जीव ने अज्ञानी ने तो मिथ्यात्वनी मोटी हिंसा છે. સમ્યક દ્રષ્ટિ તો ચારિત્રનો દોષ છે, અજ્ઞાનીને એમાં જે મજા પડે છે ને તો મિથ્યાત્વનું સૌથી મોટું પાપ બંધાય છે ત્યાં આગળ. અને આની અંદરમાં ગલગલિયા થઈ જાય છે કે અમારે દિવસમાં 4 કલાક, લોકડાઉનમાં તો આખો દિવસ, બસ આખો દિવસ. શું આખો દિવસ? આખો દિવસ શું થાય છે બોલો? અંદરમાં ડૂબકી લગાવીએ કે વખતે લોકડાઉન ની અંદર આટલો ટાઈમ ગયો ને, તો ભગવાન આત્મા અંદર લોક બંધ છે ને, તો અંદરમાં ક્યારેક વખત દ્રષ્ટિ ગઈ ને બહુ મજા આવે છે. આખો દિવસ ક્યાં જાય છે ખબર નથી પડતી. સવારે આટલો સ્વાધ્યાય થઈ જાય, સાંજે આટલો, બપોરે પણ આ, ને આખો દિવસ જાણે એવું વાતાવરણ થઈ ગયું છે. બસ એ રસ આવ્યો છે ને. વાસ્તવમાં કાલે પણ દ્રષ્ટિનો વિષય જે છે ક્યારે ગૌણ ના થવું જોઈએ. એ ગૌણ થઈ જાય ને આ મુખ્ય થઈ જાય છે ને તો આપણો ટ્રેક ખોટા ટ્રેક પર ચાલીએ છે. કશાય મંદ છે, પુણ્ય બંધ થાય, ઠીક છે, પુણ્ય બંધ થાય, ના નથી પાડતા. સ્વર્ગમાં જાય, સ્વર્ગમાં જઈને શું કરવાનું? ત્યાં સાથે તો મિથ્યાત્વ લઈને ગયો, ત્યાંથી કેન્દ્રિયમાં આવી જઈશ. એ કહે છે, જો બહુ સરસ લખ્યું છે ને, આ જ્ઞાનીના વચનો છે, પરાશ્રિત ભાવ છે. જો અને જ્ઞાનીને પરાશ્રિત ભાવ છે તો વ્યવહાર છે. જ્ઞાનીને પરાશ્રિત ભાવ, શુભ ભાવ વ્યવહાર છે. મિથ્યા દ્રષ્ટિને તો પરાશ્રિત ભાવ છે ને ત્યાં તો મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, ત્યાં એને ક્યાં વ્યવહાર છે? જ્ઞાની તો આત્માનું પોષણ કરે છે, પરાશ્રિત ભાવનું નહીં. અને અજ્ઞાની તો આત્મા જોયો જ નથી, એ તો પરાશ્રિત શુભ ભાવનું પોષણ કરે છે. વાતો જ અલગ પ્રકારની છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની. જો પેલા ક્રિકેટની ભાષામાં કહે ને તો સોગાનીજી સાહેબનું બેટિંગ જ કોઈ અલગ જ પ્રકારનું છે. દરેક બોલની અંદર જેને કે ને પેલા પેવેલિયનની બહાર સીધો બોલ જતો હોય ને એવા પ્રકારના દરેક હાઈફાઈ બોલ છે, દરેક ઊંચા બોલ છે, એક ઊંચા બોલ છે. કોઈ ક્રિકેટ જોવા લાયક ચીજ નથી, પણ જે કહે ને અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવું પડે છે ને. બધાને આનો મોટા ભાગનાને પરિચય હોય છે ને એટલે ખ્યાલ આવે ત્યાં આ બોલ કેટલી ઊંચાઈ વાળા બોલ છે. જો સાંભળવા વગેરેનો ભાવ જ્ઞાનીને, ગણધર દેવને પણ આવે છે, તો આપણને કેમ ન આવે? એવી વાતોના અવલંબનથી અજ્ઞાની જીવ એવા પરાશ્રિત ભાવની પુષ્ટિ કરે છે. આવી વાત છે ભૈયા. સૌ ધર્મ ઇન્દ્ર પોતાનો વૈભવ છોડીને સમોશરણમાં ભગવાનના દર્શન કરવા માટે આવે, તો આપણને ભગવાનના દર્શન કરવાનો ભાવ કેમ ન આવે? સમજાય છે કે નહીં? પણ અંદરના ભગવાનના દર્શન કરવાનો ભાવ તને નથી આવતો અને બહારમાં ભગવાનના દર્શનનો ભાવ કેમ ન આવે? એ પરાશ્રિત ભાવનું પોષણ થઈ ગયું ત્યાં આગળ. આ અંદરના ભગવાનના દર્શન સૌધર્મ ઇન્દ્ર કરે છે, અંદરના કરે છે, તો પછી બહારનો આવે છે ને એ વ્યવહાર છે. ત્યારે અંદરના ભગવાન તો જોયા જ નથી તે, અને બહારમાં શુભ ભાવમાં સંતુષ્ટ થઈ જાય છે. એક બોલ થયું. હવે આગળ 300 નંબરનો બોલ, 300 300 નંબરનો બોલ શું કહે છે? જો મૃત્યુ સમય, મરણ સમયે જીવને પોતાની રુચિનો વિષય જ મુખ્ય થઈ જાય છે. સમજાય છે ને? મૃત્યુ સમયે જીવને પોતાની રુચિનો વિષય જ મુખ્ય થઈ જાય. જીવનભર અંદરમાં જે ચકડોળે ચડ્યો હોય ને, અંદરમાં જે પ્રકારના ભાવો અંદરમાં ચાલતા હોય ને મુખ્યતા, બસ અંત સમય એની જ મુખ્યતા થઈ જાય છે. શું કહે છે? બીજી બધી ચીજથી રુચિ હટીને
જેની રુચિ હતી તે જ એક ચીજની મુખ્યતા થઈ જાય છે. સમજાય છે કે નહીં? એની મુખ્યતા થઈ જાય છે અંત સમયમાં. બીજી બધી ચીજથી રુચિ હટીને જેની રુચિ હતી તે જ એક ચીજની મુખ્યતા થઈ જાય છે. એ રીતે જેને આત્માની રુચિ છે તેને મૃત્યુ સમયે પોતાનો આત્મા જ મુખ્ય થઈ જાય છે. તે વખતે તો બધું સમેટી લેવું છે. કૌંસમાં લખ્યું છે, આ વાત ઉપર કોઈ જિજ્ઞાસુએ શ્રીમદ રાજચંદ્રજીના દેહાંત વખતે કહેલા શબ્દો યાદ કરીને શું કહ્યું છે? હું સ્વરૂપમાં લીન થાઉં છું. આવું કહ્યું ને સાંભળીને સોગાનજી સાહેબે આગળ એમ કહ્યું કે હા એમ જ થાય છે. બીજાને કહે કે મને સંભળાવો તો તેની યોગ્યતા પણ તે જ પ્રકારની છે. ત્યારે જ તેવો વિકલ્પ આવે છે. શું કહે છે? બહુ સુંદર બોલ છે. જો ગુરુદેવશ્રીનો એક બોલ છે, તમને ખ્યાલ હોય તો, જેની અંતિમ ઘડી સુધરી એની ભવિષ્ય ઘડી સુધરી. શું કહ્યું? જેની અંતિમ ઘડી સુધરી એની ભવિષ્ય ઘડી સુધરી. પણ એ ક્યારે શક્ય બને? જે જીવે પોતાને જીવનની હર એક ઘડી સુધારેલી હશે. કેટલી સરસ વાત આવી ગઈ. જેના જીવનની અંતિમ ઘડી સુધરી, લાસ્ટ ટાઈમ સુધર્યો ને, એની ભવિષ્ય ઘડી સુધરી, એટલે નેક્સ્ટ એના પછીનો પણ એનો બ્રાઇટ ફ્યુચર છે. પણ એ ક્યારે પોસિબલ છે? ક્યારે શક્ય છે? જેને જીવનની હરેક ઘડી સુધારેલી હશે. એનો અર્થ એ થયો કે જેને જીવન દરમિયાન સમાધિ પૂર્વકનું જે જીવન જીવે છે, કામ એક આત્માર્થનું જીવન દરમિયાન બસ હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, નાસ્તિ સર્વોપી સંબંધ, નાસ્તિ સર્વોપી સંબંધ, બસ મને એક આત્મા જ જોઈએ. તો અંદરમાં આત્માનો રસ જ જેને મુખ્ય છે, અંદરમાં ભગવાન આત્માની જ જેને મુખ્યતા રહે છે ને, એ એની રુચિનો વિષય છે. એ એની રુચિનો વિષય છે. તો રુચિનો વિષય છે ને, જે રુચિનો વિષય હોય તો જ્યારે બહાર પ્રતિકૂળ સંયોગો આવે ને, એ વખતે એ રુચિનો વિષય મુખ્ય થઈ જાય છે. અરે ખરી વાત છે, અનુકૂળ સંયોગોમાં પણ રુચિનો વિષય મુખ્ય, અને મરણનો ટાઈમ આવે ને એ વખતે પણ રુચિનો વિષય મુખ્ય થઈ જાય છે. અને જે આત્માર્થી જીવ છે એને આત્મા મુખ્ય થઈ જાય છે. ભોગનો અર્થી જીવ છે એને ભોગની મુખ્યતા થઈ જાય છે. ભોગની મુખ્યતા થઈ જાય છે. તમે વાત સાંભળી હશે ક્યારેક, હું ઘણી વખતે કહું છું, મારે જ્યારે જોબ હતી ને એ વખતે ત્યાં રેલવે સ્ટેશન ઉપર એક ભાઈ હતો ને, એ દારૂ પીને પડ્યો રહે. ત્યાં આગળ દારૂ પીને પડ્યો રહે. એની ડ્યુટી હતી ત્યાં એટલામાં. તો પછી મેં ઘણા ટાઈમે જોવામાં ન આવ્યું, એટલે પછી ખબર પડી કે એનું મરણ થઈ ગયું. તો કોઈને પૂછે ને, ભાઈ શું થયું કે છેલ્લે એને દારૂ પીવાનો છોડ્યો કે ના છોડ્યો? અરે કે સાહેબ જવા દો ને. એને એમ કહ્યું કે હું મરી જાઉં ને તો પછી મારા શરીર ઉપર, મારી બોડી ઉપર દારૂની 2-3 બોટલ ખાલી કરજો, પછી મને જલાવજો, પછી મારા અગ્નિ સંસ્કાર કરજો. મને દારૂ ન છૂટ્યો, એને એની જ મુખ્યતા રહી, એનો રસ હતો ને, દારૂનો રસ હતો. તો એને મરણ સમયે એમ કહીને ગયો કે મારી શરીર ઉપર તમે દારૂ રેડજો, નહીં તો સમજે ને આપણા ભાષા ભૂત બનીને આવીશ ને તમને હેરાન કરીશ, નહીં તો લોકમાં તો એમ સમજે ને, એટલે મારે દારૂ રેડી દેજો, એટલે મારી ભૂખ શાંત થઈ જાય, એટલે હું તમને હેરાન કરવા નહીં આવું. હવે જગતમાં જોઈએ છે ને, આ કહે છે ને, જે આ બોલ છે ને, તમને કદાચ ખ્યાલ હશે, પૂજ્ય ગુરુદેવ શ્રી સંપ્રદાયમાં હતા ત્યાંની વાત છે. ગામનું નામ એક છે. તો એ ભાઈની સ્થિતિ બહુ જ મરણ સન્મુખ હતા. મરણ સન્મુખ હતા. અને ગુરુદેવશ્રીને ગામમાં પધારવાનો પ્રસંગ બન્યો. અને કોઈ કે મહારાજ સાહેબ આવ્યા છે. તો કહ્યું કે એક કામ કરો, હવે તમે સવાર પડશે કે નહીં ખબર નથી, એમને કોઈકે કહ્યું કે તમે ના હોય તો બ્રહ્મચર્યનો ભાવ બનાવો તમે.
મોટી શરીરમાં મોટો વ્યાધિ થઈ ગયો હતો અને સવાર નીકળે કે નહીં એવું નક્કી જ નહોતું. તો વાત કઈ એ ભાઈએ આ લખ્યું છે ને ગાડી ના પાડી કે ના વિષયોની રુચિ ઘણીને ખબર નહીં સારું થઈ જાય, કોઈ શક્યતા નહોતી, બિલકુલ એકદમ સ્થિતિ ખરાબ થતી જતી હતી કે ના પણ કદાચ સારું થઈ જાય. તો ભોગોની રુચિ હતી તો એ જીવને અંદરમાં ભોગથી વિરક્ત થવાનો ભાવ ન આવ્યો. સવાર પડતા પડતા દેહ છૂટી ગયો દેહ. રુચિ એની હતી ને તો એ વસ્તુની મુખ્યતા થઈ જાય છે. ઘણા દ્રષ્ટાંતો તો છે, પછી હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું સાંજના વ્યાખ્યાનમાં. ધંધાનો ખૂબ રસ પિતાજીને, ખૂબ ધંધો અંદરમાં એવો સવાર થયેલું, ધંધાનું ભૂત સવાર થયેલું કે બસ મને જ કમાતા આવડે છે, મને જ કમાતા આવડે છે. બીમાર પડી ગયા. 4 છોકરા, રમેશ, સુરેશ, નરેશ, મહેશ, 4 છોકરા પથારી પર હતા, બેડ રેસ્ટ. ચારે ભાન આવ્યું કે સુરેશ ક્યાં છે કે આ રહ્યો ને, કે નરેશ ક્યાં છે કે આ રહ્યો ને, મહેશ ક્યાં છે કે આ રહ્યો, દિનેશ ક્યાં છે કે આ રહ્યો ને. ચારે બાજુ 4 હતા. તો કે બધા અહીંયા છો તો દુકાન ઉપર કોણ છે, પછી ધંધો કોણ સાચવે છે ત્યાં આગાડી? હવે છે મરણ સન્મુખ, મરણને શરણ થવા જઈ રહ્યો છે જીવ, પણ એની રુચિ છે, ધંધાની રુચિ છે. મરીને ત્યાં જન્મ લેવાનો છે. એને આપણા નેમચંદ કાકા કહેતા હતા ને, મરીને એને ત્યાં દુકાનમાં ઉંદર બનવાનું છે. અને ઉંદર બનશે અને દુકાનમાં પેલા બિલાડા હોય છે ને, બસ એ સ્થિતિ થવા વાળી છે એની. જીવને કોઈ જાતિનો વિચાર છે નહીં. દેહ છૂટ્યા પછી ક્યાં ઉતારા થશે, ઘડીકમાં ક્યાં જન્મ લેવા પડશે, કાંઈ વિવેક નથી. બસ એ બ્રેક વગરની ગાડી ક્યાં જઈને પડે કશી ખબર ના પડે. જીવન ચાલ્યા જાય છે, એમ ચાલ્યા જાય છે. અને જે વાંચ્યું ને, ધન્ય પડ એ છે કે અપરિણામીમાં દ્રવ્ય દ્રષ્ટિ આ થવી અંદરમાં, એ ધન્ય પડ વગર જીવન સમાપ્ત થઈ ગયું. બાકી શુભ ભાવ ગમે તેટલા કરો. આટલી વાર સંમિત શિખરની યાત્રા કરી અને બધાને યાત્રા કરાવી, પરિવાર વાળાને બધાને યાત્રા કરાવી, આટલું દાન આપ્યું, આટલા લાખ, આટલા કરોડ, આ જગ્યાએ આમ કર્યું, આ જગ્યાએ આમ કર્યું, અમારો રોજનો આટલો સ્વાધ્યાય, બધું લિસ્ટ શ્રીમદજી સ્પષ્ટ કહી દીધું છે. યહ સાધન બાર અનંત કીયો. એનાથી પણ આગળના વ્યવહાર કર્યા છે. વ્યવહારાભાસ જેને કહેવાય, મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવે ઉપજાયો. તે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ. આત્માનું જ્ઞાન ન કર્યું. આ એ બોલ છે, બહુ અદ્ભુત બોલ છે. મરણ સમયે જેની રુચિ હોય મુખ્ય થઈ જાય છે. તો એ ક્યારે બનશે કે જેને જીવનભર આવા સંસ્કાર નાખ્યા હશે અંદરમાં, ભેદ વિજ્ઞાનના, શુદ્ધાત્માના, આત્માનુભૂતિના, અંદરમાં આનું આ મુખ્ય હશે ને, તો એની મુખ્યતા રહેશે. બધેથી એને અને અંતમાં તો બધું સમેટી લેવું છે. સમેટી લે માને ઉપયોગને અંદરમાં સમેટી લેવાનો છે. બસ હવે તો મને બહારના કોઈ વિકલ્પ નથી. કોઈ વિકલ્પ નથી. ઉપયોગને સમેટી લેવો છે અંદરમાં. મને કોઈ સંભળાવો એમાંય નહીં. છેલ્લે કહ્યું ને, મને કોઈ સંભળાવો એમાં પણ પરાશ્રિત ભાવ છે. મને હું અંદરમાં એવો સ્ટ્રોંગ થઈ ગયો છું, મારા અંદરમાં એવા ભાવોની પ્રબળતા છે કે મને હવે કોઈ સંભળાવે ને એવી જાતિની પરાધીનતા મારે ન જોઈએ. હું જ અંદરમાં એવો સક્ષમ થઈ ગયો છું, સ્ટ્રોંગ છું કે હું મારા પરિણામ સ્વયં મારા આત્માના આશ્રય શુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યો છું. એ છે વિચાર તો કરો. જ્યારે આપણને શું લાગે ભાઈ એમને તો છેલ્લા 1 મહિના સુધી બધા વારાફરતી બધા વિદ્વાન આવે અને સંભળાવીને છેલ્લા 1 મહિના સુધી તો બસ આખા રૂમની અંદર ધર્મમય વાતાવરણ હતું. એ નથી કે અહીંયાથી એનાથી આગળની વાત છે. એ બહારમાં લક્ષ્ય ના જાય ને અંદરમાં અને શ્રીમદજીને યાદ કરીને કહ્યું ને, હું સ્વરૂપમાં સમાવું છું. બસ સ્વરૂપમાં, શ્રીમદજીના શબ્દો કહે ને, હું સ્વરૂપમાં લીન થાઉં છું, મારા સ્વરૂપમાં લીન થાઉં છું. સમજી ગયા ને? મને કોઈ સંભળાવીને સાંભળવાના સ્વરૂપમાં લીન ક્યાં થયું? એ તો ઉપયોગ બહાર ગયો. એટલે હંમેશા આપણે કહીએ સોગાનીજી સાહેબના બોલ બહુ અલગ પ્રકારના બોલ છે. અલગ પ્રકારના બોલ એટલે આ સાચા અર્થમાં અંદરમાં પોતાને ધર્મની પ્રાપ્તિ થાય એવા ઊંચા પ્રકારના બોલ છે. અલગ એટલે કોઈ ધર્મથી પ્રગટ કરવાથી અલગ એવું નહીં. અલગ એટલે ઊંચા પ્રકારના બોલ છે, બહુ હાઈફાઈ બોલ છે આ. બહારમાં જગતમાં તો બધી હાઈફાઈ વસ્તુ બ્રાન્ડેડ વાપરે છે ને, બધી વસ્તુ બ્રાન્ડેડ જોઈએ. તો આ પણ બહુ ઊંચી વસ્તુ છે, બહુ ઊંચી વસ્તુ છે આ એક બોલ છે. કેટલા સરસ બોલ છે.
જો વાંચીએ છે બોલ 300 નંબરનો બોલ વાંચીને પછી આગળ વધીએ છે. જો મૃત્યુ સમયે મૃત્યુ સમયે જીવને પોતાની રુચિનો વિષય જ મુખ્ય થઈ જાય છે. બીજી બધી ચીજથી રુચિ હટીને જેની રુચિ હતી તે જ એક ચીજની મુખ્યતા થઈ જાય છે. એ રીતે જેને આત્માની રુચિ છે તેને મૃત્યુ સમયે પોતાનો આત્મા જ મુખ્ય થઈ જાય છે. તે વખતે તો બધું સમેટી લેવું છે. વાહ! આ વાત ઉપર કોઈ જિજ્ઞાસુએ શ્રીમદ રાજચંદ્રજીના દેહાંત વખતે કહેલા શબ્દો શું છે કે હું સ્વરૂપમાં લીન થાઉં છું. સ્વરૂપમાં લીન થાઉં છું. સાંભળીને સોગાનજી સાહેબે કહ્યું આગળ શું કહ્યું? હા, એમ જ થાય છે. બીજાને કહે કે મને સંભળાવો તો તેની યોગ્યતા પણ તે જ પ્રકારની છે. ત્યારે જ તેઓ વિકલ્પ આવે છે. બાકી ખરા અર્થમાં તો એવો ભાવ પણ ન હોવો જે પરાશ્રિત ભાવ છે. આગળ 301 સરસ બોલ છે. જો એક મૂળ વાત યથાર્થ પકડમાં આવતા બધી વાતો યથાર્થ રૂપમાં ગ્રહણ થાય છે. બહુ સરસ બોલ છે ને. એક મૂળ વાત યથાર્થ પકડમાં આવતા બધી વાતો યથાર્થ રૂપમાં ગ્રહણ થાય છે. પેલા ઘડાનું દ્રષ્ટાંત, એક પેલો નીચેનો ઘડો જો બરાબર આમ ત્રાસો મૂકેલો હશે ને, મેઇન ઘડો જ આમ ત્રાસો મૂકેલો હશે તો બીજો મૂકવા જઈશું તો મૂક્યો તો ખરો પણ આમ ત્રાસો મૂકેલો હશે ને તો નહીં રહે ને. આમ રાખ્યો ને કઈ નીચે અટકણ રાખી પછી બીજો ત્રીજો, તો એ કહે છે મૂળ જે ઘડો છે પહેલા બરાબર યથાર્થ ગોઠવો. બે વસ્તુ છે, મૂળ ઘડો અને એને યથાર્થ ગોઠવો. બરાબર છે કે નહીં? એમ પેલા મૂળ વાત, મેઇન વસ્તુ જે છે મૂળ વાત યથાર્થ પકડમાં આવી જોઈએ. અને મૂળ વાત એ છે કે અંદરમાં હું વર્તમાનમાં પરમેશ્વર છું, હું હાલ વર્તમાનમાં ભગવાન છું. આ મૂળ મુદ્દાની વાત છે. આ સમ્યક દર્શનનો વિષય, શુદ્ધ નયનો વિષય, જે અનાદિકાળથી મને જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી ને, આજ્ઞાનીજી વારંવાર કહે ને કે સમ્યક દર્શન પ્રાપ્ત કરેંગે સપ્ત ભયો से नहीं डरेंगे, આવે છે ને. તો એ કહે છે કે સમ્યક દર્શન દિક દિક જીવન સમકિત બિના, ઘણા બધા બોલ છે એના. તો એ જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો સમ્યક દર્શન કોના આશ્રય થાય? તો સમ્યક દર્શનનો વિષય જે અખંડ એક ગાયક ભાવ, સમયસાની છઠ્ઠી ગાથા, જેમાં બધી વાત આખી આવી ગઈ. કાલે આપણે જોયું પણ હતું. આખા સમયસારનો સાર એ મૂળ વાત છે. હુકમનો એકો ગાયક ભાવ એ એને બરાબર પહેલું પકડમાં આવી જવું જોઈએ. એક ખ્યાલમાં એને અંદરમાં લોજિક એનું બેસી જવું જોઈએ. મૂળ વાત યથાર્થ પકડમાં. આ લોજિક સમજજો, જે બિલકુલ ન ભણ્યા હોય, ગુરુદેવસિંહના સમયમાં જ્યારે વાત આવી ને એ વખતે તો અત્યારનું જે એજ્યુકેશન ચાલી રહ્યું છે ને એમાંનું કાંઈ નહોતું. કેટલાય માતા બહેનો હતા, ભાઈઓ પણ એવા કેટલાય હશે કે કાંઈ નો અંગૂઠા છાપ હતા. એમને આ વાત મૂળ વાત યથાર્થ બેસી ગઈ. અને બેસી ગઈ એટલી સરસ બેસી ગઈ કે પછી સ્વાધ્યાય કરવા માટે એમને કક્કો બારાખડી પણ શીખ્યા. પણ પહેલા મૂળ વાત પાકી બેસી ગઈ કે હું વર્તમાનમાં ભગવાન છું. એ વાત બેસી ગઈ. અને કેટલાય હાઈફાઈ એજ્યુકેટેડ ડોક્ટર કહેવાય, શું થાય, MA LLB, ગુરુદેવના સમયની વાત કરીએ ને તો MA LLB ડોક્ટર થયેલા હોય ને, પણ કેટલાય એવા જીવોને આ વાત ન બેસી તો ન બેસી. અરે ડોક્ટર LLB ની વાત તો છોડો, એ સમયના કેટલાય વિદ્વાન પણ હતા ને. આજે બધી ખાનિયા ચર્ચા અને એ સમયે જે બધા વાતાવરણ જે કઈ ઉભા થયા ને, એ શેના કારણે બધા વાતાવરણ ઉભા થયા? બધા શું કામ? બધા જે અંદરમાં કોન્ટ્રાસ્ટ વાળી જે સ્થિતિ થઈ, શું કામ થઈ? આ મૂળ વાત યથાર્થ પકડમાં ન આવી કે વર્તમાનમાં હું ભગવાન છું. અને જે કહ્યું ને, ગણધર દેવને પણ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવે તો આપણને તો આવવું જ જોઈએ ને. અને એ ભાવમાં એ પુણ્યનો પક્ષ થઈ ગયો. પુણ્યનો પક્ષ, શુભ ભાવ હોય અલગ પણ પુણ્યનો પક્ષ અલગ છે. એટલે ગુરુદેવે કહ્યું કે પરદ્રવ્યનું કર્તૃત્વ અને પુણ્યનો પક્ષ એ બે વસ્તુ જીવને અટકાવનારી છે. અને આ બે વસ્તુ બધાને ન બેઠી, બધાને માને
જેને ન બેસી એને ન બેસી. તો એ કહે છે કે અભ્યાસી જે કહેવાય, આમ એક પ્રકારનો અભ્યાસી, પણ આ વાત ન બેસી એટલે ખરો અભ્યાસ ન કહેવાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે નહીં, એ વાત ન બેસી. એવો પણ ઠરાવ પસાર કર્યો ને કે જે એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે નહીં, આવું જે પ્રતિપાદન કરે છે દિગંબર જૈન નથી. આવા પણ એ વખતે ઠરાવ પસાર થયા. સમજે? એ મૂળ વાત ન બેસી, સમયસાની ત્રીજી ગાથા ન બેઠી. સંયોગની દ્રષ્ટિ છે, એને સ્વભાવની દ્રષ્ટિથી માની લીધું, એ સંયોગ છે ત્યાં આગળ. મોટો વિસ્તાર છે એનો. બાઈ રોટલી બનાવે નહીં, કુંભાર ઘડો બનાવે નહીં, જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય, અપરાધ ભાવ છે. આ બધી વાતો, બે વસ્તુ તો થઈ ગઈ ને, બાઈ રોટલી બનાવે નહીં, કુંભાર ઘડો બનાવે નહીં, પેટ્રોલ થી મોટર ચાલે નહીં, એ કર્તા કર્મની ભૂલ થઈ ગઈ. હું કરું છું તો થાય છે. અને બીજી પુણ્ય સંબંધમાં ભૂલ થઈ ગઈ, જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થયા, અપરાધ ભાવ છે, એ વાત ન બેસી. અશુચિ છે, વિષકુંભ કયું સમયસારમાં. પણ મૂળ વાત અંદરમાં પોતે આ ભગવાન આત્મા અમૃતનો કુંભ છે, અમૃતનો ઘડો છે. આ ચૈત્ય અમૃત વૃક્ષ છે, એ વાત ન બેસી. અને એ ન બેસીને અને એ સ્વભાવમાં ધર્મ બુદ્ધિ છે, હું પરની ક્રિયા કરી શકું છું, આ શરીરની ક્રિયાથી ધર્મ માનવા લાગ્યો જીવ. શ્રીમદે સ્પષ્ટ કહ્યું, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ. ચોખ્ખી વાત તો કરીને, પણ ન બેસી તો ન બેસી. એટલે તો ગુરુદેવ શ્રી કહેતા કે ભાઈ, અંદરમાં જેને વિરોધના પરિણામ થયા ને, તો ગુરુદેવ શ્રી ભાઈ કોણ કોનો વિરોધ કરે, કોણ કોનો વિરોધ કરે. આ વાતનો વિરોધ માને પોતાના સ્વભાવનો વિરોધ છે. અને સ્વભાવના વિરોધના ફળમાં જીવ ઉલટી માન્યતાના મિથ્યાત્વના ફળમાં જીવ ક્યાં જશે? અમને તો બસ એના પ્રત્યે કરુણાનો ભાવ છે. અને બીજી રીતે કે ગુણીશુ પ્રમોદમ સત્વેશુ મૈત્રી. અમને કોઈના પ્રત્યે, અમે તો કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માગીએ છીએ. પણ તું આ વાતનો અંદરમાં નકાર કરે છે ને, એ ભગવાનની વાણીનો વિરોધ છે. તું નયોની વ્યવસ્થા સમજતો નથી, સ્યાદવાદ પદ્ધતિને સમજતો નથી ને, અને એટલા માટે તને વ્યવહારનો પક્ષ છે. શું કહ્યું? વ્યવહારનો પક્ષ છે તને. વ્યવહાર હોવો અલગ છે ને વ્યવહારનો પક્ષ અલગ છે. 11મી ગાથા સમયસાની ભાવાર્થ છે. શુદ્ધ નયનો પક્ષ કદી નથી આવ્યો આ જીવને. એને પક્ષમાં એનું શરણ નથી લીધું ભગવાન આત્માનું. વ્યવહારના પક્ષે ચડેલો છે. અને બહારમાં ઉપદેશ આપવા વાળા પણ એવા મળે છે. એ પણ કહ્યું, ઉપદેશક પણ એવા મળ્યા, વ્યવહાર રુચિકર જીવડા, ભાવ રુચિકર હીન, ઉપદેશક પણ એવા મળ્યા, શું કરે જીવ નવીન. ઉપદેશ આપવા વાળા પણ એવા મળ્યા. આપણે કહીએ ગુજરાતી ભાષામાં રોતીતી ને પિયર વાળા મળ્યા. રોતીતી ને પિયર વાળા મળ્યા, વધારે રોવે. એમ એક તો આ પુણ્યમાં ધર્મ માનતો હતો, અને પછી ઉપદેશ આપવા જે સાંભળવા ગયો તો સંભળાવવા વાળા એ પણ એમ સમજાવી સંભળાવી કે પુણ્યથી ધર્મ થાય. એક ઘટના યાદ આવે છે. રાજકોટના આપણે એક મુમુક્ષુ ભાઈ હતા. એ ક્યાંક કોઈને મળવાનો પ્રસંગ થયો હશે, જેમને આ ગુરુદેવ શ્રીની માર્ગ સંબંધમાં, ગુરુદેવ શ્રીની પ્રરૂપણા સંબંધનો ખ્યાલ નહીં, એ વાત બેઠી નહીં. અને આ જે આપણા રાજકોટના મુમુક્ષુ ભાઈ હતા, એમને ધર્મના ક્ષેત્રમાં એ વખતે 7 થી 8 લાખ રૂપિયા ખર્ચેલા, 8 લાખ રૂપિયા જેવા. તો પેલા ભાઈએ આપણા મુમુક્ષુ ભાઈને એમ કહ્યું કે તમે ધર્માત્મા છો, તમે ધર્મનું બહુ સારું કામ કર્યું. તો એમને એમ જવાબ કે ભાઈ, તમે જે કહો છો કે અમે ધર્માત્મા અને ધર્મનું સારું કામ કર્યું, તમે ધર્માત્મા, તો એમને એમ કહ્યું કે ભાઈ, અમારા ગુરુ એવું નથી કહેતા, અમારા કાનજી સ્વામી આને ધર્મ નથી કહેતા. આ શિષ્ય પણ જેવો, પાત્ર શ્રોતા પણ કેવા. અમારા ગુરુ આને ધર્મ, 8 લાખ શું 8 કરોડ 80 કરોડ ખર્ચી નાખે ને. કશાય કદાચ એ વખતે મંદ હોય તો શુભ ભાવથી પુણ્યનો બંધ, કશાય મંદ હોય તો. બાકી માન સન્માન માટે ખર્ચતો હોય ને તો તેને પાપનો બંધ થાય છે પાછો. ધર્મનો તો પ્રશ્ન જ નથી. અમારા ગુરુ તો આવું શીખવાડ્યું છે. એટલે આ વાત લખી છે ને, એક મૂળ વાત યથાર્થ પકડમાં આવતા બધી વાતો યથાર્થ રૂપમાં ગ્રહણ થાય છે. જયસેના આચાર્ય દેવમાં પણ એક વાત આવે છે, એક ભાવ જો યથાર્થ બેસે તો જીનવાણીના બધા ભાવ યથાર્થ બેસે છે.
પણ એક ભાવમાં ભૂલ પડી ગઈ ને તો ગડબડ થઈ ગઈ ત્યાં ગાડી. હા, કાં તો નિશ્ચયાભાસમાં ચડી જાય, કાં તો વ્યવહારાભાસમાં ચડી જાય, કાં તો ઉભયાભાસી થઈ જાય, ભૂલો પડી જશે. બિલકુલ જે શ્રીમતી જ્યાં જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે ચાલે તો એનું આત્મકલ્યાણ થયા વગર રહે નહીં. એ પ્રમાણે છે. જો આગળ 302 નંબરનો બોલ. 302 સરસ બોલશે. જો આપણે તો આપણું સમજવું, બીજો કેવી રીતે સમજે છે, કેવી રીતે નહીં, તેનું શું પ્રયોજન? બીજામાં રોકાશે તો પોતાનો કાળ વ્યર્થ ચાલ્યો જશે. છે કે નહીં? બહુ સરસ વાત. આપણે તો આપણું સમજવું. લો, ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશક 7મા અધિકારમાં છેલ્લી વાત લખી. 7મા અધિકારમાં છેલ્લી વાત લખી કે અમે આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં અલગ પ્રકારના મિથ્યા દ્રષ્ટિ જીવોનું વર્ણન કર્યું છે. તો બીજા કોઈનામાં આવા દોષ હોય ને તો એના દોષ જોઈને તું કસાઈ ના થતો, તું કસાઈના પરિણામ ન બનાવતો. પણ તારામાં જો આવા પ્રકારના દોષના પરિણામ હોય ને તો તું એ દોષને કાઢી અને ધર્મના પંથે ચડી જજે. આ ટોડરમલજી સાહેબે લખ્યું. અન્યના દોષ જોઈને કસાઈ ના થવું. અમે એના માટે નથી લખ્યા શાસ્ત્ર બીજાના દોષો જોવા, પણ મારામાં આવા દોષ હોય તો કાઢવા માટે. બસ પૂજ્ય બેનશ્રીનાથ બોલમાં છે ને, પોતાનામાં જે દોષ હોય ને ખોડીને કાઢવા જોઈએ. દોષને ખોડીને કાઢવા જોઈએ. ગુણને ગ્રહણ કરવા જોઈએ. ગુણ ગ્રહણ કા ભાવ રખે ની દ્રષ્ટિ દોષો પર જ આવે. ઉદ્દેશનો બોલ છે ને, ભદ્રિકપણું કોને કહેવાય? ભદ્રિકપણું તો કહે છે કે બીજાનો મેરુ જેવડો દોષ હોય તો પણ રાઈ જેવડો દેખાય, અને પોતાનો નાનકડો દોષ હોય રાઈ જેવડો તો પણ મેરુ જેવડો દેખાય. તો નાનો દોષ છે ને એને મોટો દોષ લાગશે તો કાઢવાનો પ્રયત્ન કરશે. ભદ્રપણાની વ્યાખ્યા આપી છે. ભદ્ર પુરુષ કોને કહેવાય? અહીંયા કહે છે જો આપણે તો આપણું સમજવું. ક્યાં ટાઈમ છે? કોણ શું કરે છે ને પેલો આમ કરે છે ને પેલો આમ કરે છે, પેલો આમ કરે છે, પેલો આમ કરે છે. મોટા ભાગનો ટાઈમ આનો એમાં ચાલ્યો જાય છે. આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે. આપણે ગુજરાતી શબ્દોમાં કહીએ ને, ભેંસના શિંગડા ભેંસને ભારે. ભેંસના માથે શિંગડા હોય છે ને મોટા, એનો ભાર કોણ સહન કરે છે? એ સહન કરે છે. તું શું કામ ચિંતા કરે છે? ફલાણાની વાત જ નહીં કરતા, એમનું તો તમે નામ જ નહીં લેતા. અરે એ તો ખાલી છોડો ને એની વાતો. તો એ કહે છે કે એ શું કરે છે તું છોડ ને. તું શું કરે છે? તું શું કરે છે? અને રત્નકર્ણ શ્રાવકાચાર્યમાં એમ લખ્યું છે, બધા દોષમાં કોઈ શિરોમણી દોષ હોય, દોષમાં શિરોમણી દોષ હોય તો નિંદા લખ્યું છે રત્નકર્ણ શ્રાવકમાં. સદા સુખદાસજી. અને આ જીવને બીજાની નિંદામાં બહુ જ રસ આવે છે. કદાચ વ્યાખ્યાન પ્રવચન સાંભળતા સાધના વ્યાખ્યાનની મુખ્યતાથી વાત કરું, વ્યાખ્યાનમાં સ્વાધ્યાયમાં કદાચ ઝોકું આવી જાય, પણ સ્વાધ્યાય પૂરો થયા પછી બહાર અડધો પોણો કલાક સુધી જો કોઈની નિંદાની વાત ચાલતી હોય ને તો એની ઊંઘી જાય છે. નિંદામાં, કુથલીમાં, બીજાની વાતોમાં આને બહુ જ રસ આવે છે. અહીંયા કહે છે મારી પાસે સમય જ નથી, સમય નથી. અરે મુનિરાજની ચર્યા તો કેવી છે? મુનિરાજની ચર્યા એવી છે કે પોતે સ્વરૂપમાં ડૂબેલા છે. આ બાજુ એક ભૂંડ બેઠેલું છે, આ બાજુથી એક વાઘ આવે છે મુનિરાજના શરીરને ભક્ષણ કરવા માટે. આમ તરાપ મારે છે તો આ બાજુ ભૂંડ બેઠેલું છે ને એ સીધો વાઘ ઉપર તરાપ મારે છે. મુનિરાજની રક્ષા માટે વાઘ ઉપર તરાપ મારે છે. બંને વચ્ચે બનાવ બને છે. ભૂંડના પ્રાણ ચાલ્યા જાય છે. હવે આ ઘટના બને છે ને છતાં પણ એ કહે છે કે મુનિરાજનો ઉપયોગ બહાર જ નથી આવતો. એનું ધ્યાન જ નથી જતું કોણ શું કરે. એ તો અંદરમાં આપણે આપણું કરી લેવું. હવે બોલો, હવે કોઈ તેમ કરે આવું તો ના હોવું જોઈએ. એ ભૂંડે મુનિરાજની રક્ષા માટે વાઘ ઉપર એટેક કર્યો, અને મુનિરાજે તો આંખ ઉઠાવીને જોયું. અરે મુનિરાજ કોને કહેવાય તને ખબર નથી. એ ઉપયોગ બહાર આવ્યો હોય ને એ પરાશ્રિત ભાવ છે.
અને એમને પરાશ્રિત ભાવમાં આવું નથી ગમતું. એમને તો અંદરમાં, અને એ અંદરમાં ઠરી ગયા કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય. એ તો કેવલ જ્ઞાન લે ત્યારે કેવલ જ્ઞાન થયું ત્યારે એમના જ્ઞાનમાં જણાયું, કેવલ જ્ઞાન થયું ત્યારે એમના જ્ઞાનમાં જણાયું કે બહારમાં આમ ચાલતું હતું. એ ચાલતું હતું એ વખતે તો અંદરમાં ડૂબેલા હતા. અને કદાચ એમના જ્ઞાનનું જ્ઞેય બને ને એક બધું ઉપયોગ બહાર જ્ઞાનનું જ્ઞેય તો એ અંદરમાં ચાલ્યા જાય, એમ પણ બને. ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો, એવું જ્ઞાનીઓનું જીવન નથી હોતું. સમજાય છે કે નહીં? ઘરના છોકરા ઘંટી ચાટે, સમજી ગયા ને? હા. અને પાડોશીને આટો, ઘંટી એનો આટો પાડોશીને, પોતાના ઘરના છોકરા એમ કહે છે કે પોતે તો કઈ કામ કરે નહીં અને બસ બહારમાં ને બહારમાં રોકાય, તો કહે છે એ નથી ભાઈ. જો કહે છે આપણે તો આપણું સમજવું, બીજો કેવી રીતે સમજે છે કેવી રીતે નહીં તેનું શું પ્રયોજન? એ સમજ્યો તો ઠીક છે, ન સમજ્યો તો પણ એમાં તારે બહુ ખેંચાવાની જરૂર નથી. સહેજ બની જાય તો બની જાય બસ. અને કહ્યું ને કોઈ ન સમજે ને અંદરમાં નેગેટિવિટી થઈ જાય તો પણ એના પરિણામે એને જવાબદાર છે. સમજ્યો તોય શું, ન સમજ્યો તોય શું. વધારે વ્યક્તિ સમજે તો મને વધારે લાભ થાય, ઓછા વ્યક્તિ સમજે તો મને નુકસાન થાય, એવો તો રેશિયો છે નહીં. બીજો કેવી રીતે સમજે છે કેવી રીતે નહીં તેનું શું પ્રયોજન? નથી પેલા આપણે ક્યારેક પેલા તમે એક ફોર્મ ભર્યું અને પછી એમાંથી 3 મેમ્બર બનાવો, પછી એ 3 મેમ્બર કોઈ હોય ને, કોઈ પ્રોડક્ટ હોય, સમજો કે આ ચશ્મા છે, ઘડિયાળ છે પ્રોડક્ટ, તો એના 3 મેમ્બર બનાવો. પછી આગળ 3 મેમ્બર, આગળ 3 મેમ્બર, જેટલા બને એટલો તમને એડવાન્ટેજ વધતો જાય, એટલો એનો લાભ બેનિફિટ મળે તમને, એટલો બેનિફિટ મળતો જેટલા મેમ્બર વધે એ પ્રમાણે. આવું બહારમાં ચાલે છે ને મેમ્બર વધારો. એમાં અહીંયા એવું છે કે તમે વાત કરી, એક વ્યક્તિની વાત કરીને એ 3 ની વાત કરે, પછી બીજો 3 ને, પછી બીજો, તો જેમ જેમ જેટલા માણસો આ વાતને વધારે સમજે એટલો બેનિફિટ વધારે થાય, એવું છે? એવું તો છે નહીં, એવું છે જ નહીં યાર. સમજે તો ઠીક, ન સમજે તો ઠીક. પહેલા મારે મારું ઘર ભરવું છે, મારે મારું ઘર ભરવું છે, અને પછી બસ કદાચ ઉપયોગ બહાર આવે અને આ વાત બહાર આવે ને સામેવાળાનું ભલું થવાની યોગ્યતા હોય, થઈ જાય તો થઈ જાય. બાકી મેં એનું ભલું કર્યું એ વસ્તુ છે જ નહીં. એનું ભલું એનાથી થયું છે, મારા ભાવ જે છે એ તો એમાં નિમિત્ત માત્ર છે. શું કહે છે જો, આપણે તો આપણું સમજવું, બીજો કેવી રીતે સમજે છે કેવી રીતે નહીં તેનું શું પ્રયોજન? બીજામાં રોકાશે, લો હવે આ બીજામાં રોકાશે તો પોતાનો કાળ વ્યર્થ ચાલી જશે. લો આ ધર્મની સંબંધમાં પણ વાત, તત્વ ચર્ચા માટે પણ બીજામાં રોકાશે ને, અંદરમાં રોકાવાનું છે, એની જગ્યાએ જો બીજામાં તમે રોકાશો તો પોતાનો કાળ વ્યર્થમાં ચાલ્યો જશે. દોલતરામજી લખ્યું છે ને 3જી ઢાળની અંદર, દોલ સમજ સુન ચિત સયાને, કાલ વૃથા મત ખોએ, यह नर भव फिर मिलन कठिन है, जो सम्यक नाही होवे. કેટલી સરસ વાત લખી. દોલ સમજ સુન, પછી ચેત સયાની, પછી કાલ વૃથા મત ખોવે, વ્યર્થમાં કાળ ન જવા દેવો ભાઈ. આજના ગુરુદેવના પ્રવચનમાં છેલ્લી વાત પણ આવી ને, થોડી જ્ઞાની તરફથી પણ વાત કરી દઈએ 1 મિનિટ. સર્વાસિદ્ધિના દેવો છે ને, સર્વાસિદ્ધિના દેવો 33 સાગર સુધી ચર્ચા કરે છે, 33 સાગરો સુધી ચર્ચા કરે છે ને, અંદર ચર્ચા કરે છે 33 સાગર સુધી. પણ અહીંયા કહે છે ને, પોતે સ્વરૂપમાં ન ઠર્યા ને, સ્વરૂપમાં ન ઠર્યા ને, કેવલ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. ચોથા ગુણસ્થાનથી આગળ પણ નથી વધતા, ચોથાથી આગળ પણ નથી વધતા. બહારમાં ચર્ચામાં રોકાય ને અંદરમાં ચર્યા નથી થઈ શકતી. ગુરુદેવજીએ દ્રષ્ટાંત પણ બહુ સરસ આપ્યું કે જેમ પાણીનો ફૂલ પ્રવાહ વહેતો હોય, પાણીનો ફૂલ પ્રવાહ ચાલતો હોય, અને એમાં તમે બીજ નાખો તો બીજ ક્યાંથી ઉગશે? બીજ નહીં ઉગે.
સ્થિર રહેવું જોઈએ ને, બીજ નાખો તો સ્થિર તો રહેવું જોઈએ ને, નહીં ઉગે. એમ દેવોને પુણ્યનો પ્રવાહ ખૂબ હોય છે, ખૂબ પુણ્યનો પ્રવાહ હોય છે, એટલે પોતે સ્વરૂપમાં સ્થિર નથી રહી શકતા અને બહારમાં આટલું જોડાવું થાય છે ને, બસ એમાં એમને ચોથા ગુણસ્થાનથી આગળ વધી શકતા પણ નથી. સ્વર્ગની પણ વાત કરી, નરક માટે એમને ક્ષાર ભૂમિનું પણ ઉદાહરણ આપીને વાત કરી, ત્યાં પણ ચતુર્થ ગુણસ્થાનથી આગળ હોતું નથી. તો આપણા સર્વનું જે શેષ મનુષ્ય પર્યાયનો કાળ બચ્યો છે ને, એમાં બહારમાં કોણ શું કરે છે એ જોવાનું છોડી અને અંદરમાં પોતે સ્વરૂપમાં ડૂબકી લગાવી અને કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થઈએ એવી મંગલ કામના. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 299 से लेकर 302 तक के बोलों की बहुत ही मार्मिक चर्चा का स्वाध्याय के माध्यम से लाभ लिया, जिसके अंतर्गत अंत में जो पंडित जी साहब ने बोला कि दूसरों में रुकेगा तो काल व्यर्थ जाएगा, दौल समझ सुन चेत सयानो, काल व्यर्था मत खोवे, यह नरभव फिर मिलन कठिन है, ज्यों सम्यक नहीं होवे। जिसको मूल बात की ख्याल नहीं है, मूल बात का ध्यान नहीं है, वो तो वैसे ही काल व्यथा जा रहा है उसका। तो हम सभी को व्यवहार में भी व्यवहार का पक्ष ना लेकर शुद्ध न्याय का पक्ष लेना है। योग सार की छंद को याद किया था, पाप को तो हर कोई कहे कि पाप है, पर कोई विरला ये कहे कि पुण्य भी तो पाप है। भगवान की वाणी 24 मिनट 6 डिवाइडेड 6 माने 144 मिनट 6 घड़ी दिन में भगवान की वाणी 4 बार खिलती है, एक बार में 6 घड़ी। इस प्रकार से कोई जीव कहे कि भाई पाप को तो राग भाव में धर्म मानना, जिन मत में मिथ्या था, कोई ऐसा बिरला जीव, हम सभी को ये समझना चाहिए कि क्या बोलते हैं, ज्ञानी जीव ये कहे कि गणधर लोग भी सुनते हैं, ज्ञानियों को भी भाव आता है, तो राग भाव का पोषण नहीं करना है, हमें तो अपने लक्ष्य को ध्यान में रखना है। क्योंकि जैनी अंतिम घड़ी सुधरी तैनी भविष्य की घड़ी सुधरी। पराश्रित का भाव छोड़ के हमें स्व आश्रित का भाव ग्रहण करना है। मृत्यु के समय जीव अपनी रुचि का विषय ही मुख्य करता है, तो हमें अपने स्वरूप में लीन होना है। ऐसा गुरुदेव से सौगानी जी के वचनामृत के माध्यम से बहुत ही सुंदर चर्चा का लाभ हम सभी ने अभी प्राप्त किया है। ऐसी ही चर्चा शाम को समय सार नाटक के आधार से चल रही है, 9 से 9:45 तक CYF के चैनल पर। आप उसका लाभ अवश्य प्राप्त करें। अभी जिनवाणी विनय के लिए आपसे निवेदन है, अपने स्थान पर खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोय सव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की।